આજે હવારમાં એરું નીકળ્યું. એરું એટલે હાપનું બચ્યું નીકળ્યું ભાઈ. તે જબલામ ભરીને નાશી ઉકેળે અને પછી સીએનજી પંપે આવી ગયા ગેસ ભરાવા. ચમકે જવાનું હતું મારા હાહરિયામાં વાવ. તો ભાઈ એનો ઈ જ રૂટ પકડ્યો. કોતરવાડા, ફાફરાળી, ધરાધરા, વાવડી ને વાવ. અને આ છે ઘેટા બકરા. તમે કોઈ દાડ ભાળ્યા નહીં હોય, તમે કોઈ દાડ જોયા નહીં હોય, એટલે માર તો કહેવાની ફરજ આવે ભાઈ. અને જેવા વાવ પહોંચ્યા એવા જ ફેન ફોલોવર મળી ગયા. દિલીપસિંહ રાજપૂત બહુ મસ્ત માણસ છે. આગ્રહ કર્યો ચા પાણી તો કરીને જ જો. અને દિલીપસિંહ નું મન રાખીને પહોંચ્યા મારા હાહરાન ઘરે. અમારે બેબલીન પછ કર્યો પંખો ચાલુ ના છે નવા સોફા બેઠા થોડી વાર. અને પછી મારા હાહુમાં લઈને આ ખાવાની થાળી. તો આ છે ગુલાબજાંબુ, આ છે શીરો, ના છે સેવ ટમેટાનું શાક અને ભેળું ભેડાનું શાક. અને આ તો ઓળખી જ અમાર નોનચક મોમો હાહરો જે તમે પાછલા વિડીયો ખૂબ પ્રેમ આલ્યો. અને પછી ગુલાબજાંબુ ઉસકાયા. તો ભાઈ ખાવા ખાઈને બેઠા જ તાન વાવમાં વસ્તી મળવા આવતી હતી હો પાછી. અને પછી થોડી વાર આરામ કર્યો. અને પછી ભાઈ જે આ વાવની હાઈકોર્ટ એટલે સિગોતર માના મંદિરે. અને ભાઈ વિશાળ મંદિર બનાવ્યું છે આરું. અને જો તમે સિગોતર માના મંદિરે આયા તો કોમેન્ટ કરજો. અને વિડીયો ગમે તો લાઈક કરો, ફોલો કરો. જય માતાજી.